શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. આજે આપણે પ્રાર્થના ઉપર થોડું સમજીશું. પ્રાર્થના વસ્તુ કેવી છે? આમ જો આપણે વિચાર કરીએ તો આપણા હૃદયની અંદર સતત પ્રાર્થના ચાલતી હોય છે. એનું કારણ આપણા જીવનની અંદર જે બધા સુખ દુઃખના પ્રસંગો અને ઘટનાઓ બને છે એને કારણે આપણે જાણીએ છીએ કે આ બધાયમાં તારણહાર કોઈ જોઈ હોય તો એ ભગવાન અને સંત કહેતા ગુરુ એ છે. એટલે જાણે અજાણે પ્રાર્થના તો ચાલે જ છે, પણ એ પ્રાર્થના મહિમાપૂર્વક સમજીને જ્યારે થાય ત્યારે એનું પરિણામ એ આપણને વિશેષ મળતું હોય છે. પ્રાર્થના આપણે જોઈએ તો આપણા હૃદયનો, આપણા અંતરનો એક અવાજ છે. અને એ રીતે સંકટની અંદર, બધા પ્રશ્નોની અંદર કુદરતી જ આપણો આત્મા એ પોકારી ઉઠે છે. એટલે આપણા જીવનની અંદર ખરેખર પ્રાર્થના છે એ ખૂબ આપણને મદદ કરે છે, સહાનુભૂતિ આપે છે અને સાથે સાથે આપણને આગળ વધવાની પ્રેરણા પણ આપે છે. શ્રીજી મહારાજે વાત કરી કે અહમ મમત્વ રૂપ જે માયા એ થકી અમારી રક્ષા કરજો. એ પ્રકારનું માગવાનું આપણને મહારાજે કહ્યું. હું અને મારું એ માયા છે, એ જ માયા, બીજું કોઈ માયા નથી. અને એ માયાથી રક્ષણ આપણને મળે એ વાત મહારાજે કરી. આમ જોવા જઈએ તો મહારાજે બહુ જ સરળ ભાષામાં, સરળ શબ્દોમાં માયાનો અદ્ભુત અર્થ આપણને સમજાવ્યો કે હું અને મારું એ રાત દિવસ આપણા હૃદયની અંદર રમ્યા કરે છે. અને એ જ આપણી વાસના છે અને એને કારણે જન્મ મરણ છે. એટલે મહારાજે કહ્યું કે માયા થકી રક્ષા કરજો. અને સાથે સાથે મહારાજે એ પણ વાત કરી કે જે અહમ મમત્વથી પર થયા હોય એવા જે મોટા સાધુ કહેતા, એવા ગુણાતીત સંત, એવા આપણા ગુરુ અત્યારે પૂજ્ય મહંત સ્વામી મહારાજ, તો જે માયાથી પર છે તો એના સાથે હેત અને મમત્વ થજો. આ મહારાજે આપણને ઉપાય બતાવ્યો કે આવા સંત સાથે હેત અને મમત્વ થાય તો આપણે અહમમત્વ રૂપ જે માયા છે, હું અને મારું, જે હંમેશા આપણને દુઃખ આપે છે, જે હંમેશા આપણને સતાવે છે, એનાથી આપણે પર થઈ શકીએ. ત્યાં મહારાજે છેલ્લી એ પણ વાત કરી કે આ વાત જે છે એનું શ્રવણ, મનન અને નિધિધ્યાસન હંમેશા કરતા રહેજો. કેટલી અદ્ભુત વાત કરી! આ કોઈ સામાન્ય વાત નથી. છેલ્લાના વતનામૃતના પહેલા ફકરામાં મહારાજે આપણને આ છેલ્લો આદેશ
એમનો આપ્યો અદ્ભુત આદેશ કે જે આપણે જીવનભર કરવાનું છે. એ કર્યા વગર છૂટકો નથી. તો મહારાજ કહે છે કે રાત દિવસ એનું શ્રવણ મનન અને એવા જે ગુણાતીત સંત છે એની સાથે હેત અને મમત્વ, આત્મબુદ્ધિ અને પ્રીતિ, તો હું અને મારું જે માયા થકી આપણી રક્ષા થાય. તો મોટામાં મોટી પ્રાર્થના તો આપણે ભગવાનને અને ગુરુને એ કરવાની છે. મહારાજે વચનામૃતની અંદર બીજી પણ બધી વાતો કરી છે. એમાં આપણને ખાસ સમજાયું કે જે આપણા દોષો છે, હઠ, માન અને ઈર્ષા, કામ, ક્રોધ, લોભ, રસાસ્વાદ, સ્નેહ, માન, આ બધા જે દોષો છે એ આપણને સતત પરાભવ કરે છે, પાછા પાડે છે, આપણને દુઃખ આપે છે. તો એ દોષોથી પણ અમારી રક્ષા કરજો, એ પ્રકારની પ્રાર્થના કરવાની પણ મહારાજે આપણને વાત કરી કે આ દોષોથી રક્ષા થાય. અને કેવું છે આ કે જો રાત દિવસ આપણા હૃદયની અંદર આ ભાવ, આ વાત, આ પ્રાર્થના હોય તો જરૂર એનો લાભ આપણને મળે છે. આપણા જીવનની અંદર સુધારો થાય છે. કહેતા હઠ, માન, ઈર્ષા, આપણે દેખાય કે મારામાં આ છે અને ક્યાં સુધી છે. કામ, ક્રોધ, લોભ, આ બધું પણ છે અને ક્યાં સુધી છે. સત્સંગ કરીએ છીએ પણ કેટલો સુધારો થયો એ બધું આપણે જોવાનું છે. અને એ સુધારો વધારે ને વધારે થાય, સંપૂર્ણ થાય, એને માટે આપણે પ્રાર્થના કરવાની છે. એટલે એ વાત મહારાજે કરી. સાથે સાથે મહારાજે એક વાત એ પણ આપણને કરી કે કોઈનો દ્રોહ ન કરવો. ભગવાનના ભક્ત છે એનો ક્યારેય કદાપી લેશ માત્ર જે દ્રોહ કરવો એ મોટું પાપ છે. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે ભગવાનના ભક્તના ગુણ ગાવાથી જીવ ભ્રમરૂપ થઈ જાય છે અને અવગુણ જોવાથી જીવ ભ્રષ્ટ થઈ જાય છે. આ બે વાત સ્વામીએ કરી. ફક્ત ગુણ જ ગાઈએ દરેકમાં અવગુણ તો છે જ, પણ એ છોડીને ભૂલી જઈને જો ગુણ ગાયા કરીએ, ગુણ જોયા કરીએ, ગુણ વિચારીએ તો આપણે ભ્રમરૂપ થઈ જઈએ. અને જો અવગુણ જ જો કરીએ તો આ જીવ એ ભ્રષ્ટ થઈ જાય છે.